નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 87 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લખમા। સમાચારોની શરૂઆત કરીશું। પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ હવે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે, જેને લઈ અને સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું ભાજપને સમર્થન હોવાનું પણ તેમણે જણાવી દીધું છે, જેમાં તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજને રોષ પરસોત્તમ રૂપાલા સામે છે। પીએમ મોદી સામે તેઓને કોઈ જ વાંધો નથી। તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ક્ષમા આપવાનું ક્ષત્રિયોનું મન મોટું છે અને સમર્થન આપવા બદલ ક્ષત્રિય સમાજનો હું આભાર વ્યક્ત કરી રહ્યો છું। સમાજનો જે ઇતિહાસ રહ્યો છે કે ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય એ ક્ષત્રિય સમાજનું રહ્યું છે, એ ઇતિહાસ છે। પરંતુ આજે એમણે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે, એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું, એ બધાનું સ્વાગત કરું છું। સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું। બાકી અમારો કોઈ પર્સનલ પ્રેજ્યુડાઇઝ કોઈ સાથે નથી। રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે। બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ। પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી। કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીના સલાહકાર સામ પિત્રોડાએ અમેરિકાના ટેક્સની વાત કરી હતી અને જેને લઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। આ મામલે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સામ પિત્રોડા તે રાજીવ ગાંધીના પણ સલાહકાર હતા અને તે જ રીતે હવે તેમ રાહુલ ગાંધીના પણ સલાહકાર છે। તેમના દ્વારા કહેવામાં આવેલ વાત તે સીધી કોંગ્રેસની વાત જ હોય છે, એટલે કે સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલી વાત તે ભારતના નાગરિકોના મહેનત અને મજૂરીના પૈસા ટેક્સના સ્વરૂપમાં લઈ અને તેઓ લઘુમતી સમાજને એટલે કે ખાસ કરી અને મુસ્લિમ સમાજને આપવા માંગે છે। આ પહેલા પણ પૂર્વ પ્રધાનમંત્રી દેશની સંપત્તિ પર પણ સૌથી પહેલો અધિકાર લઘુમતીય મુસલમાનોનો હોવાનું કહ્યું હતું અને એટલે આ વાતની સ્પષ્ટ થાય છે કે સામ પિત્રોડા કઈ તરફના વિચારો કરે છે। રાહુલે જે કહ્યું છે કે અમને જો કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું। કેવા લોકોને? ઘૂસપેઠિયા લોકો છે એમને, જે વધુ બાળકો પેદા કરીને આ દેશ પર ભાર વધારે છે। પોતે કમાવાને બદલે જે લોકો મહેનત કરીને કમાય છે એમાંથી સંપત્તિ લઈને એમને આપી દેવાનો જે પ્રયત્ન છે, ભારતીય જનતા પાર્ટી અને હરગીજ ચલાવી લેશે નહીં। આ દેશની અંદર એક પણ વ્યક્તિ આ વાતને સહન કરશે નહીં। ચૂંટણી નજીક આવતાની સાથે જ બંને પક્ષો દ્વારા એકબીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે, તો ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સામ પિત્રોડા ઉપર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા, જેના વળતા જવાબમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા પણ ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા અને જેની અંદર તેઓએ કહ્યું હતું કે 10 વર્ષનો ભાજપે જે હિસાબ છે તે આપવો જોઈએ, કેમ કે તેની વાત ક્યારેય થતી નથી। ભાજપ એક મુખે એક જુમલા પાર્ટી છે અને સતત જૂઠાણું ફેલાવવાનું કામ કરે છે। વધુમાં તેઓએ કહ્યું હતું કે મનમોહન સિંહે સ્પષ્ટતાપૂર્વક કહ્યું હતું કે આ દેશમાં વિકાસ કરવો હશે તો આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સિંચાઈ પર ભાર અવશ્ય મૂકવો પડશે। ત્યારે બંને પક્ષો દ્વારા સામસામે આક્ષેપ અને પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આપણે જોયું છે કે રાહુલ ગાંધીએ પણ એને સમર્થન આપતો નિવેદન કર્યું। એમણે કહ્યું કે અમે એક જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિનો સર્વે કરાવીશું અને પછી એ સંપત્તિને વેચી દઈશું। આજે જે સંપત્તિ છે સ્વાભાવિકપણે હિન્દુ અવ્યક્ત કુટુંબ હોય કે હિન્દુ જે લોકો છે એમને બચતની એમનામાં એક ટેવ છે અને એટલા માટે ઘણીવાર એ પોતાના બાળકોને પણ મર્યાદિત કરે છે અને એમાંથી પણ એક ખર્ચ ઘટાડીને એ બચત કરીને પોતાના વારસદારને સુખી જીવન, સમૃદ્ધ જીવન આપવા માટેનો પ્રયત્ન કરે છે। જ્યારે રાહુલે જે કહ્યું છે કે અમને જો કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું
અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું. કેવા લોકોને? જેવા ડોક્ટર મનમોહનસિંહજી જેવા વિશ્વ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને દેશને 10-10 વર્ષ સુધી જેમને નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નેતૃત્વ આપ્યું એવા ડોક્ટર મનમોહનસિંહ વિશે ભ્રમ ફેલાવવા માટે આ લાંબા સમયથી જૂઠાણું ચલાવવામાં આવે છે. માનનીય ડોક્ટર મનમોહનસિંહજીએ 9મી ડિસેમ્બર 2006 ના રોજ સ્પષ્ટપણે એમને પોતાના ઓલામાં વાર્તાલાપમાં સ્પષ્ટપણે કીધું કે આ દેશની અંદર જો વિકાસ કરવો છે અને દેશને પ્રગતિના માર્ગે લઈ જવો છે તો શિક્ષણ, આરોગ્ય, ખેતી, સિંચાઈ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અધર બેકવર્ડ ક્લાસ એટલે પીછડા વર્ગ અને માઇનોરિટીના માટેના એમના વિકાસના વિવિધ પ્રોગ્રામોને ઘડી કાઢવા પડશે અને એમનું અપલિફમેન્ટ ઓફ ધી પુઅર પીપલ આવું સ્પષ્ટપણે બોલાવેલો વિડીયો પણ અમે નેશનલ લેવલથી તમામ માધ્યમમાં ઉપલબ્ધ છે. સુરતના નિલેશ કુંભાણી 3 દિવસથી ગાયબ છે. નિલેશ કુંભાણી કોંગ્રેસ નેતાઓના સંપર્કથી બહાર છે. નિલેશ કુંભાણી અમદાવાદ જવાનું કહી અને તેમના ઘરેથી નીકળી ગયા હતા. કુંભાણીના પત્ની 4 દિવસ બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. ત્યારે લોકોથી હેરાન થઈ અને કુંભાણીની પત્નીએ પોલીસને પણ બોલાવી લીધી છે. ત્યારે કુંભાણીના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્તને પણ તૈનાત કરવામાં આવ્યો છે. બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા અમે બોલી અને ઉપર જતા ડોસનો પોટલો અમારી ઉપર જોડાય. લોકો તો એમના રાજકીય જે હોય શકતા હોય પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ટેકેદારો સગા એ બધાને અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો એમ એનું બધું જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને. મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું થયું મારી આને મને ખબર નથી કેવા હતું આવે મીડિયા ની આવે નહીં તમારી અમારે કાઈ ઇન્ટરવ્યુ અમે નિલેશભાઈની વાત નથી કરતા. સુધી નહીં આવતા તમે કોઈ એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ટોપલા ઢોળો છો. માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે. એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે એમને જોડવું છે એ બધાને સમજવાની ટ્રાય તો કાંઈ નથી. અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું ને એ નો આપવું જોઈએ. તમે જાઓ અહીંયા. મહેસાણાના સતલાસણામાં ભૂગર્ભ ગટરની યોજનાનું દૂષિત પાણી બિનઅધિકૃત રીતે છોડાતા ગ્રામજનોમાં રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે. સરકાર દ્વારા 7 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના બનાવવામાં આવેલ છે. ભૂગર્ભ સંપના પમ્પિંગ સ્ટેશનથી 2 કિલોમીટર દૂર ઓક્સિડેશન પોઈન્ટ પણ બનાવવામાં આવેલ છે, જેમાં દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું નથી, પરંતુ જાહેર સરકારી વહેડામાં આ બિનઅધિકૃત રીતે પાણી છોડવામાં આવેલ છે, જેના કારણે ગ્રામજનોમાં રોગચાળો ફાટી નીકળવાનો અને આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારે આ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર જિલ્લા કલેક્ટર અને મામલતદાર સાથે જ જિલ્લા વિકાસ અધિકારીઓને લેખિતમાં જાણકારી પણ આપવામાં આવેલ છે, પરંતુ આજ દિન સુધી કોઈ જ નિરાકરણ નથી આવ્યું. અમદાવાદના વસ્ત્રાપુરમાં ભરવાડવાસમાં ગઈકાલે પથ્થરમારામાં લીલીબેન ભરવાડને ગંભીર ઈજા પહોંચી હતી અને આથી તેમને સોલા સિવિલ હોસ્પિટલ છે ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેથી પરિવારજનો રોષે ભરાઈ ચૂક્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લીલીબેનના પરિવારજનો આજે હોસ્પિટલે એકત્રિત થયા છે અને તેમને એવી માંગ છે કે આરોપીની ધરપકડ થયા પછી જ અમે મૃતદેહને સ્વીકારીશું. ત્યારે સમગ્ર મામલે ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પીઆઈ ગોવિંદ ભરવાડનું નામ પણ આ બાબતે સામે આવ્યું છે. આ છે કે જે મેં કીધું કે ખૂનમાં જે તમે વાત કરી તો ખૂનના ગુનાઓમાં ચાલુ 3 મહિનામાં 17 દાખલ થયા, ગયા વર્ષે 32 હતા, એટલે 48% ઘટાડો છે. જે તમે વાત કરી કે કોઈ પોલીસ પીઆઈ કે પીએસઆઈ નો જે નામ આવી રહ્યો છે, પોલીસ ન્યાયિક તપાસ કરીને કાયદેસર કાર્યવાહી કરશે. અમદાવાદમાં વસ્ત્રાપુરની અંદર જૂથ અથડામણનો એક મામલો સામે આવ્યો હતો. ગઈકાલ રાત્રે આ જૂથ અથડામણ થઈ હતી, જેમાં ભરવાડવાસમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો અને એ આખી ઘટનાની અંદર એક મહિલાનું મોત નીપજ્યું છે. લીલીબેન નામની મહિલાનું મોત નીપજ્યું છે. આ મહિલાની મોતની બાબતે પીઆઈનું નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે અને ત્યારબાદ આ પીઆઈ
ત્યાંથી ફરાર થઈ ચૂક્યો છે અને પોલીસની નજરથી પણ હજુ ફરાર છે. અમદાવાદ વસ્ત્રાપુરમાં જૂથ અથડામણને મામલે એક વ્યક્તિનું એટલે કે એક મહિલાનું મોત નીપજ્યા હોવાની ઘટના બની છે. ત્યારે હોસ્પિટલે આ મહિલાને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. ત્યાં આ મહિલાનું મોત નીપજ્યું છે. વચ્ચે એક જૂથ અથડામણ ઘટતી હતી અને જૂથ અથડામણની અંદર સમસમય પથ્થરમારો થતા એક લીલાવતી માજી છે બેન, એમના છાતીના ભાગે પથ્થર વાગતા એમની દુર્ઘટના બની છે અને તેમનું અવસાન થઈ ગયું છે. અને તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત જાળવી અને પરિસ્થિતિને એકદમ નિયંત્રણમાં લીધી અને ફરિયાદ લઈ બંને પક્ષોની અને હાલ પોલીસની તપાસ કરી. પરિવાર મુદ્દે નહીં સ્વીકારવાની વાતમાં પરિવારની કેટલીક માગણીઓ હતી, જે માગણીઓ વ્યાજબી હતી એમને અમે પોલીસ તરીકે તેમને ખાતરી આપી છે કે અમે બને તેટલા ઝડપી આરોપી પકડી પાડીશું અને એ દિશામાં પોલીસ સતત કામ કરી રહી છે. આ ઘટનાને લઈને અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુરનો જે વિસ્તાર છે ત્યાં ગઈકાલ સાંજે જૂથ અથડામણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેની અંદર ભરવાડવાસમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, પથ્થરમારો થયો હતો અને આ સમગ્ર ઘટનાની અંદર એક મહિલા છે તેનું મોત નીપજ્યું છે. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલે પણ ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં તેનું મોત નીપજ્યું છે. ત્યારબાદ પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેઓની માંગણી એવા પ્રકારની છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે. અમદાવાદ કાંકરિયાથી બોટાદના સાળંગપુર સુધી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચવું સરળ બનશે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેલી હેલિકોપ્ટર રાઇડની શરૂઆત કરવામાં આવશે, જેની અંદર હેલિકોપ્ટર રાઇડ સર્વિસની શરૂઆત મે મહિનાથી થવાની છે. ત્યારે હેલિકોપ્ટર રાઇડ સર્વિસની યાત્રાળુઓને પણ ફાયદો થશે. સાળંગપુર મંદિરથી 700 મીટરના અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે. 6 લોકોની ક્ષમતાનું હેલિકોપ્ટર હશે, જેમાં અમદાવાદથી સાળંગપુર પહોંચતા લગભગ 3 કલાક લાગી જાય છે, જ્યારે હેલિકોપ્ટર દ્વારા આ અંતર 40 મિનિટમાં જ કપાશે. વડોદરામાં ચૂંટણી સમયે બિનહિસાબી ₹13.50 લાખની રોકડ રકમ ઝડપી પાડવામાં આવી છે, જેમાં શહેરના તરસાલી ચેકપોસ્ટ પરથી 13.50 લાખ પકડાયા છે. સમગ્ર ઘટનામાં એસએસટીની ટીમે ચેકિંગ દરમિયાન એક કારમાંથી ₹13.50 લાખની રકમને જપ્ત કરી હતી. ત્યારે 10 લાખથી વધુની રકમ હોવાથી તેને ઝડપી પાડવામાં આવી હતી. તો આરોપીએ બોડેલીની જમીનના પૈસા હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કાલની તારીખમાં એટલે 24 એપ્રિલના રોજ આશરે સાંજે 4 વાગ્યાની આસપાસ તરસાલી ચેકપોસ્ટ ઉપર જે એસએસટીની ટીમ કાર્યરત હતી, ત્યાં એમને એક 4 વ્હીલરમાંથી રોકડ અમાઉન્ટ મળી છે, આશરે 13-13.5 લાખની આસપાસ, અને 10 લાખથી વધારે અમાઉન્ટ હોવાથી જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા અત્યારે એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. વડોદરા અલકાપુરી ગોવર્ધનનાથજી હવેલીના મુખિયાનો પુત્ર લાપતા થયો છે. 15 વર્ષીય પુત્રની 6 દિવસથી ભાડ ન મળતા પરિવાર ચિંતિત થઈ ચૂક્યો છે. દીકરો ગુમ થતા માતાએ અન્ન જળનો ત્યાગ કર્યો છે. જય જોશી ગુમ થતા પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અત્યંત ધાર્મિક વૃત્તિના જય જોશીને વૈરાગ્ય જીવન જીવવું હતું. ગુમ થતા પહેલા વૈરાગ્ય જીવન જીવવાની જય જોશી વાતો કરતો હતો. ત્યારે પોલીસે આ મામલે તપાસ અને શોધખોળ શરૂ કરી છે. હું પહેલાં તો મારા ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી શ્રી દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરું છું કે મારો છોકરો તમને પગે લાગીને અહીંથી ઘરેથી નીકળી ગયો છે, તમે મારા છોકરાની રક્ષા કરો અને મારા છોકરાને તમે સહી સલામત અમારે ઘરે લાવીને સોંપો એવી પ્રભુના ચરણોમાં વિનંતી છે. અને મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે. એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો. તે અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ ધાર્મિક સ્થળ કોઈ બી જગ્યાએ જઈને મને લાગે ત્યાં
ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે. પણ મારા દીકરાને હું વિનંતી કરું છું, બેટા હું પણ સેવા કરું છું, ઠાકોરજીની પૂજા કરું છું. જો તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેશર નહીં કરું. રાજ્યમાં ગરમીને લઈ અને હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 થી 20 નોટ્સ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી 5 દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર ન આવતા મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતાઓ છે. ત્યારે ગઈકાલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ગાંધીનગર પોલીસે ગુમ થયેલા અને ચોરાયેલા 30 લાખ કરતા વધુની કિંમતના 230 જેટલા મોબાઈલ ફોનની રિકવરી કરી છે. આ ફોન કેન્દ્ર સરકારની ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા, જેને આધારે આ ફોન દેશના ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી કોઈને મળી આવ્યા ત્યારે કોઈ ડીલર પાસેથી ખરીદેલા હતા. આ સાથે જ 100 જેટલા ફોન તેમના માલિકોને પણ પરત કરવામાં આવ્યા છે. चार साथी वेबसाइट में अगर कोई भी किसी का मोबाइल फ़ोन गुम हो जाता है वो वेबसाइट पर आप रिपोर्ट कर सकते हैं. इस वेबसाइट को यूज़ करते हुए गांधीनगर पुलिस ने लगभग 220 मोबाइल फ़ोन्स रिकवर किया पिछले 15-20 डेज़ में. तो 2023 और 24 में अलग अलग जगह पे चोरी किया गया, किसी का मिसप्लेस हुआ, ऐसा मोबाइल फ़ोन. CAR पोर्टल में कोई भी आदमी अपना मोबाइल के बारे में अपलोड कर सकते हैं डाटा, या आप जब पुलिस में कंप्लेंट करेंगे इसमें डाटा पुलिस अपलोड करेंगे. बेस्ट पार्ट ये है कि ये पोर्टल का जब भी आप कोई भी फ़ोन नंबर का डिटेल्स अपलोड करते हैं तुरंत वो IMEI ब्लॉक हो जाता है. कोई भी आदमी वो मोबाइल फ़ोन यूज़ नहीं कर पाएंगे जब तक ये IMEI अनलॉक होगा. तो पब्लिक से यही अपील है कि कोई भी आपका अगर मोबाइल फ़ोन लॉस्ट हुआ या चोरी हुआ तुरंत पुलिस को अप्रोच करें, या नहीं तो आप खुद CAR पोर्टल पे अपलोड कर सकते हैं आपका आधार कार्ड और एक एक्स्ट्रा नंबर देके. जब भी कोई भी वो मोबाइल फ़ोन यूज़ करेंगे आपको तुरंत अलर्ट आएगा. जैसे मैंने बताया लगभग 220 मोबाइल फ़ोन्स हमने रिकवर किया. કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવવાનો જે સિલસિલો છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપ આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છના ગઢશીશા નજીક 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે બપોરે 4:32 આ આંચકો છે તે નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગઢશીશાથી 27 કિલોમીટર દૂર નોંધાયું છે. તો કચ્છના ગઢશીશા નજીક 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. ગઢશીશા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેની તીવ્રતા 2.9ની રહેલી છે. આ સાથે જ આજે બપોરે 4:32 આંચકો નોંધાયો. તો આ સમાચાર અત્યારે કચ્છથી સામે આવી રહ્યા છે. કચ્છની અંદર ટ્રક એસોસિએશન દ્વારા જે હડતાલ કરવામાં આવી હતી તેનો હવે વિખવાદ થયો છે. કુકમા ખાતે હોદ્દેદારો બદલવા મુદ્દે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર અત્યારે કચ્છથી મળી રહ્યા છે. અબડાસાના ધારાસભ્ય અને ટ્રક ઓનર્સના પ્રમુખ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમના દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસે ઘર્ષણને કાબૂમાં લેવા માટે અનેક પ્રયાસો પણ કર્યા હતા, અથાગ પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. તો આ સમાચાર મળ્યા છે જેની અંદર કચ્છમાં ટ્રક એસોસિએશનની હડતાલમાં વિખવાદ થયો છે. કુકમા ખાતે હોદ્દેદારો બદલવા મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક યોજાઈ હતી જેમાં અબડાસાના ધારાસભ્ય અને ટ્રક ઓનર્સના પ્રમુખ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ વિખવાદને લઈ અને ઘટના સ્થળ પર દોડી ગયા હતા.
પોલીસે ઘર્ષણને કાબૂમાં લાવવા માટે અનેક પ્રયત્નો પણ હાથ ધર્યા હતા. પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે. નર્મદા જિલ્લાની અંદર એક યુવાન પર મગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. નર્મદા જિલ્લામાં યુવક પર મગર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તિલકવાડાના વાડિયા ગામની આ સમગ્ર ઘટના છે અને આ બનાવ વાડિયા ગામથી સામે આવી રહ્યો છે. તિલકવાડાના ત્યારે નર્મદા નદીમાં નાહવા પડેલા આ યુવકને મગરે ઝપેટમાં લીધો હતો. 12 ફૂટ લાંબા મગરની ચંગુલમાં આ યુવાન છે તે ફસાયો હતો. મહા મહેનતે મગરના મોઢામાંથી યુવકનો છુટકારો થયો હતો. યુવકનો જીવ બચ્યો છે. ત્યારે આ ઇજાગ્રસ્ત જે યુવાન છે તેને સારવાર અર્થે હોસ્પિટલે પણ ખસેડવાની ફરજ પડી છે. નર્મદા જિલ્લામાં એક યુવાન પર મગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તિલકવાડાના વાડિયા ગામેથી આ સમગ્ર ઘટના બની છે. 4 જણા નાવા ગયેલા વાડિયા કુવાડા પાસે. એમાં અમારા કાકાનો છોકરો નામ એ તડવી અમિતભાઈ જગદીશભાઈ, રહેવાસી ગામ મરસલ, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. એટલે એ બધા નાવા પડેલા. એમાં અમિતભાઈને ઘૂંટણ નીચે પગમાં ડાવું પડવાથી મગરે પગમાં ડાવું પડવાથી મોટો 12 ફૂટનો મગર હતો. એને પગમાં ડાવું પડવાથી નાવા પડ્યા હતા. મગર પકડ્યો પગમાં તે વાગ્યું. કઈ બાજુ ઘટના બની? નદી પર. શું નામ છે તારું? ખેડા જિલ્લાની અંદર ઓઇલ લીકેજનો જે મામલો હતો તેમાં હવે વધુ ખુલાસા થઈ રહ્યા છે અને સમાચાર સામે આવી રહ્યા છે. આ ખેડા જિલ્લાની અંદર થર્મલ સ્ટેશનને જીપીસીબીએ દંડ પણ ફટકાર્યો છે. જીપીસીબી દ્વારા 1 કરોડ રૂપિયાનો મસ્ત મોટો દંડ છે તે થર્મલ સ્ટેશનને ફટકારવામાં આવ્યો છે. થર્મલ પાવર પ્લાન્ટનું ઓઇલ નદીમાં ભળતું હતું તેવી વિગતો બહાર આવી હતી અને ત્યારબાદ જીપીસીબીએ નદીમાંથી પાણીના નમૂના લીધા હતા અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી હતી તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી હતી. મહીસાગર નદીમાં પ્લાન્ટનું ઓઇલ લીકેજ થવા મુદ્દે 1 કરોડ રૂપિયાનો દંડ છે તે થર્મલ પાવર સ્ટેશનને ફટકારવામાં આવ્યું છે. પાવર પ્લાન્ટનું ઓઇલ નદીની અંદર ભળતું હતું જેની જાણકારી થતાં જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી આજે તેલંગાણાની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેલંગાણાની મુલાકાતે છે અને ત્યાં તેમના દ્વારા ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના સીએમ આજે તેલંગાણાની મુલાકાતે પહોંચ્યા છે. ત્યાં તેઓનું પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેલંગાણાના કુર્નૂલમાં ગુજરાતના સીએમ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. રોડ શો બાદ કમીરનગર વિસ્તારની અંદર જનસભા પણ તેમના દ્વારા યોજવામાં આવી છે. 400 પારના નારા સાથે ભાજપને જીતાડવા માટે લોકોને અપીલ કરી છે. કરીમનગરમાં જનસભાને પણ સીએમ દ્વારા સંબોધિત કરવામાં આવ્યા હતા. તો આજે ગુજરાતના સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેલંગાણાના પ્રવાસે છે અને ત્યાં તેમના દ્વારા જનસભાને સંબોધિત કરવામાં આવી હતી. તાપીથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર નજીવી બાબતે શાળાએ બનેવીની હત્યાને અંજામ આપ્યો છે. તાપીમાં નજીવી બાબતે શાળાએ બનેવીની હત્યાને અંજામ આપ્યો છે. બહેનના મોબાઈલ લઈ અને આ સમગ્ર મામલો છે તે ગરમાયો હતો. મોબાઈલ ફોન ઉપરથી આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો. ડોડવા ગામે આવેલ મહાદેવ મંદિર પાછળની આ ઘટના બની હતી જેની અંદર મહારાષ્ટ્રના સોરાપાડા ગામના હેમંત નામના યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. આરોપીઓ અશ્વિન પાડવે અને રવિ પાડવેને પણ હત્યા કરી. ભારતીય માછીમારો માટે હવે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વના સમાચાર આ માછીમારીઓ માટે આવી રહ્યા છે સામે, જેમાં
પાકિસ્તાનની જેલમાં કેદ 35 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવશે। આ સૌથી મોટા સમાચાર અને ખાસ માછીમારો માટે સારા સમાચાર। પોરબંદર સહિત દરિયાઈ વિસ્તારોના માછીમારોનો સમાવેશ આ 35 જે માછીમારો છે તેમાં થાય છે। પાકિસ્તાન અને ઇન્ડિયા ફિશ ફોર્મ ડેમોક્રેસી દ્વારા જાણકારી આપવામાં આવી છે। 1 મેના રોજ 35 જેટલા માછીમારો છે તેઓ વાઘા બોર્ડર ખાતે પહોંચશે। 35 માછીમારો છે તેઓને મુક્ત કરવામાં આવશે। ભારતીય માછીમારો માટે ખુશીના અને સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય જે સામે આવ્યા છે। પાકિસ્તાની જેલમાં જે 35 માછીમારો કેદ હતા તેઓને હવે મુક્ત કરવામાં આવશે। પોરબંદર સહિત દરિયાઈ વિસ્તારોના માછીમારોનો આ 35 લોકોની અંદર સમાવેશ થાય છે। પાકિસ્તાન અને ઇન્ડિયા ફિશ ફોર્મ ડેમોક્રેસી દ્વારા આ માહિતી અને જાણકારી પ્રસારિત કરવામાં આવી છે। તો 1 મેના રોજ 35 જેટલા માછીમારો છે તેઓ વાઘા બોર્ડર ખાતે પહોંચશે તેવી માહિતી પણ અત્યારે જાણવા મળી રહી છે અને હજુ પણ 153 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે। ત્યારે પાકિસ્તાનની જેલમાં કેદ 35 માછીમારો છે તેમને મુક્ત કરવામાં આવશે। પોરબંદર સહિત દરિયાઈ વિસ્તારોના માછીમારો છે તેઓનો આ 35 લોકોમાં સમાવેશ થાય છે જેઓને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। પાકિસ્તાન ઇન્ડિયા ફિશ ફોર્સ ડેમોક્રેસી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે। ભાવનગરની અંદર આચારસંહિતા ભંગ કર્યાના મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે જેની અંદર આચારસંહિતા ભંગ થતાની સાથે જ કાર્યવાહી કરવામાં આવી છે। મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયરના ઘરેથી હટાવાયા છે રાજકીય ઝંડા। કાર્યવાહી કરાઈ જેમાં મેપાનગર વિસ્તારમાં આચારસંહિતાને લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગરમાં આચારસંહિતા ભંગનો જે કિસ્સો બન્યો ત્યારબાદ હવે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયરના ઘરેથી રાજકીય ઝંડા છે તેને હટાવવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે જેમાં આચારસંહિતાનો ભંગ બદલ કાર્યવાહી થઈ। તો આ સાથે જ બુલેટિન ગુજરાત 87 માં અત્યારે આટલું જ। નમસ્કાર।